તમારી આંખોને ઘૂંઘટના ઘેન ચડશે તો રાત તું જાગરણ નહીં કરી શકે. આંખોને તો ઘેન તે દિવસે ચડ્યું હતું જેથી મંદિરના દ્વારે તમારા દર્શન થયા. દર્શન તો દેવી ન હોય. સુલક્ષણા, સુલક્ષણા, તારું સ્થાન મારા ચરણ કમળમાં નહીં, હૃદય કમળમાં છે. ના, હું તો તમારા ચરણોની દાસી. આજે મારી પૂજા પૂર્ણ થઈ. જે ધન્ય ઘડી માટે સ્ત્રી વ્રત તપ કરે છે એ ઘડી જ્યારે સાક્ષાત એની સામે આવે છે ત્યારે આપોઆપ મસ્તક ઝૂકી જાય છે. પરંતુ આજે તો મને લાગે છે કે આકાશનો ચંદ્રમા ઝૂકીને મારા શયન ખંડમાં આવી ગયો અને એના પ્રકાશ પાસે આ દીપકના તેજ પણ ઝાંખા લાગે છે. જ્યાં તમ સરખા તેજસ્વીની છાયા પડે ત્યાં દીપકના અજવાળા તો શું, ચંદ્ર સૂર્ય પણ ઝાંખા પડી જાય. સુલક્ષણા, મારા એટલા વખાણ ન કરો કે જીવનની ભૂલ ભૂલામણીમાં ક્યારેક એવી પળ આવી જાય જ્યારે હું લાચાર બની જાઉં અને ત્યારે લાચાર માત્ર અબળાની લલાટે જ લખાયેલી હોય છે. સ્વામી, એટલો વિશ્વાસ રાખજો. જીવનમાં એવી કોઈ ક્ષણ આવશે તેવી સુલક્ષણા એનું સર્વસ્વ અર્પણ કરતા અચકાશે નહીં. સુલક્ષણા, સ્વામી, સુલક્ષણા.